નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં પૂરક વાચનમાં કાવ્ય એક ભણવાનું છે. શેરી આવે સાથ. વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારા મિત્રો સાથે તમારા મહોલ્લામાં સોસાયટીમાં રમતા હશો, આનંદ કરતા હશો, અને એમાં તમે જ્યારે દિવાળી કે ઉનાળાના વેકેશનમાં વતનમાં જતા હશો ત્યારે ત્યાં પણ તમારા મિત્રો સાથે, ભાઈબંધો સાથે ખેતરમાં, પાદરમાં બધા રમવા જતા હશો અને મોજ મસ્તી કરતા હશો. એની તો કોઈ મજા જ કોઈ ઓર હોય છે. તમને એમ થતું હશે કે ક્યારે વતનમાં, ગામડે જઈએ, ક્યારે આનંદ માણીએ. અહીંયા આપણે આજે એક કાવ્ય ભણવાનું છે, શેરી આવે સાથ. આ કાવ્યમાં આંબાવાડિયાનું સુંદર મજાનું વર્ણન કરવામાં આવ્યું છે કે એ આંબાવાડિયામાં બધા મિત્રો સાથે કવિ જાય છે અને ગયા વર્ષની તાજી યાદ કરવા માટે, એવો આનંદ માટે જાય છે. એ આંબા ઉપર એટલો બધો મોર આવેલો છે કે પાંદડું પણ દેખાતું નથી. કોઈ આંબાની નાની કેરી બેઠી છે કે કોઈને મોટા છે, કોઈને ફણગા ફૂટ્યા છે અને એનાથી માદક સુગંધથી એ આનંદમાં આવી જઈને કોયલ બોલે છે, એનો અવાજ છેક શેરી સુધી આવે છે. અહીંયા કવિ એ જણાવ્યું છે કાવ્યમાં કે ડાળીએ ડાળીએ ઘૂમીને આપણે આનંદથી ઘેરો નાદ ગજાવીએ. કવિ કહે છે અહીંયા, સરસ કહે છે કે ઘરનું આંગણું એ નાનું છે અને બાળક માટે વિશાળ મોટું મેદાન બાળકને ગમે છે. અને જે કોઈ મિત્ર જે કાયર છે, રમવાની મજા માણી શકતો નથી, તે કાયર છે. તો આ કાવ્ય આપણે પહેલા કવિ વિશે પરિચય મેળવી લઈએ અને સુંદર મજાનું કાવ્ય આપણે સમજીએ. તો આ જે કાવ્ય છે એના કવિ છે રાજેન્દ્ર શાહ. એ રાજેન્દ્ર શાહનો જન્મ 28/1/1913 માં થયો અને એનું અવસાન છે તે 2/1/2010 માં થયું છે. એમનો જન્મ ખેડા જિલ્લાના કપડવંજમાં થયો હતો. આંબે આવ્યા મોર, રૂમઝૂમ અને મોરપીંછ એમના બાળ કાવ્યના સંગ્રહ છે. તેઓ જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થયા છે. આ કાવ્યમાં બાળકમાં રહેલા કુતૂહલ અને સાહસના ભાવો નિરૂપાયા છે. બાળકો દરેક ઋતુનો કુદરતમાં થતો ફેરફાર કેવો રોમાંચ અનુભવે છે ને ઉમળકાથી એનું સ્વાગત કરે છે. તેની વાત આ ગીતમાં આલેખાય છે. ઉપરાંત વડીલો તેમની ટેવ મુજબ સૂચના આપે તે માટે નહીં, પણ મુક્ત મને રમવા મળે તે માટે બધાથી દૂર આંબાવાડીએ જવા ઈચ્છે છે. અહીંયા આપણે પહેલા કાવ્યનું સુંદર મજાનું ગાન કરીએ, ગાઈ શકાય તેવું કાવ્ય છે. આ કાવ્ય વિદ્યાર્થી મિત્રો તમારા ટેસ્ટમાં અને પરીક્ષામાં કાવ્ય પૂર્તિ માટે પૂછાય છે, તો તમારે અમુક પાઠ તમારે કાવ્ય કરવાનું રહેશે. તો પહેલા આપણે કાવ્ય સમજી ગાઈ લઈએ. ઊંઝમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાથ. હાલની આંબાવાડીએ હજી પોરની તાજી યાદ. ઊંઝમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાથ. હાલની આંબાવાડીએ હજી પોરની
કુંજમાં કોયલે બોલતી એનો શેરીએ આવે સાર. ડોલતી ડાળે ઘૂમીએ આપણે ગજવી ઘેરો નાદ. કુંજમાં કોયલે બોલતી એનો શેરીએ આવે સાર. ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન. કોઈનો એ રંજાડ નહીં ને ખેલવા મળે રન. ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન. કોઈનો એ રંજાડ નહીં ને ખેલવા મળે રન. હાલીએ પેરું કાયર છે હોય તે રહે માત. કુંજમાં કોયલે બોલતી એનો શેરીએ આવી સાર. હાલીએ ફેરું કાયર છે કોઈ હોય તે રહે માત. કુંજમાં કોયલે બોલતી એનો શેરીએ આવે સાર. કુંજમાં કોયલે બોલતી એનો શેરીએ આવે સાર. હાલને આંબા વાળી હજી પોરની તાજી યાદ. હાલને આંબા વાળી હજી પોરની તાજી યાદ. હાલને આંબા વાળી હજી પોરની તાજી યાદ. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય સરસ મજાનું ગાઈ શકાય તેવું કાવ્ય છે. હવે આપણે આ કાવ્ય સમજીએ. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાર. કુંજ એટલે કે ઝાડ અથવા વેલાઓના પાંદડાઓથી ઘટા, એને કુંજ કહેવામાં આવે છે. જે ઝાડ અથવા વેલાઓના પાંદડાથી જે ઘટા બને છે એને કુંજ કહેવામાં આવે છે. કુંજમાં કોયલ બોલે છે અને એનો જે સાદ છે, સાદ એટલે કે એનો અવાજ છે. સાદ એટલે કે અવાજ. એનો અવાજ છે એ શેરી સુધી આવે છે. હાલને આંબાવાડીએ, હાલ એટલે કે ચાલ. હાલને આંબાવાડીએ હજી પોરની તાજી યાદ. અહીંયા કવિ કહે છે કે કુંજમાં કોયલ બોલે છે, એનો જે અવાજ છે શેરી, શેરી એટલે ગલી અથવા મોહલ્લો. એનો જે અવાજ છે એ શેરી સુધી આવે છે, ગલી સુધી આવે છે. કે ચાલો મિત્રો આપણે આંબાવાડીએ હજી પોર એટલે ગયા વર્ષની, પોર એટલે ગયા વર્ષની તાજી યાદ માટે આપણે ત્યાં રમવા જોઈએ. આંબાવાડીએ, આંબાવાડીઓ તો આંબાવાડી કોને કહેવાય? તો આંબાવાડી એટલે કે આંબાઓનું વન. આંબાવાડીનો અર્થ થાય છે આંબાનું વન. કે જ્યાં પુષ્કળ પ્રમાણમાં જે આંબા હોય છે એ આંબાને આંબાવાડી કહેવામાં આવે છે. હજુ પોર એટલે ગયા વર્ષની તાજી યાદ માટે આંબાવાડીએ જવાનું એ કવિ કહે છે. આગળ કવિ કહે છે પાંદડો એની પેખી એવો ઝૂલતો એનો મન. પાંદડો એટલે કે એક પણ પાંદડું આંબાએ દેખાતું નથી. અહીંયા કવિ કહે છે પેખું એટલે કે જોવું. પેખું એટલે કે જોવું. અહીંયા એક પણ પાંદડું દેખાતું નથી. અહીંયા આમાં એક પણ પાંદડું દેખાતું નથી એવો એનો મોર ઝૂલી રહ્યો છે. મોર કોને કહેવાય? કે આંબાની ફૂલમંજરી. શબ્દ સૌ માટે ઘણીવાર એક શબ્દ આવે છે કે આંબાની ફૂલમંજરી.
મોર એ ફૂલ હોય છે, ફૂલ સ્વરૂપે હોય છે અને એમાંથી લીમડા ઉપર મોર આવે છે, લીંબોળી બને છે અને આંબા ઉપર મોર આવે તો એમાંથી શું બને છે? કેરી. તો અહીંયા લેખક કહે છે કે પાંદડું એક પણ દેખાતું નથી એવો એનો મોર ઝૂલી રહ્યો છે. કોઈને મોટા મરવા અને કોઈને છે અહીંયા મરવો એટલે આંબા પર આવતી નાની કાચી કેરી. શબ્દ સમૂહ માટે શબ્દ છે મરવો. તો આંબા પર આવતી નાની કાચી કેરી મરવો કહેવાય. કે પાંદડું એને એક પણ પાંદડું દેખાતું નથી એવો મોર ઝૂલી રહ્યો છે. કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર. અંકોર એટલે કે ફણગો. અંકોર એટલે કે ફણગો. કોઈને ફણગા ફૂટ્યા છે, મોરના જ તો ફણગા ફૂટ્યા છે. તો કોઈને નાની નાની કાચી કેરી બેઠી છે. ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ. અહીંયા ઘેરો નાદ એટલે કે વધારે તીવ્રતા વાળો અવાજ. ઘેરો નાદ એટલે કે વધારે તીવ્રતા વાળો અવાજ. તમે બધા મિત્રો સાથે મળીને રમવા જાઓ ને પછી કેવો અવાજ કરો છો? કિકિયારી પાડો, બૂમ પાડો છો ને? બધા મિત્રો ભેગા થઈને શું કરો? મોજ મસ્તી આનંદમાં કિકિયારી પાડીએ. એવી રીતે અહીંયા કવિ કહે છે કે બધા જઈએ અને ડોલતી ડાળે ઘૂમીએ એટલે કે ફરીએ આપણે અને ગજવી ઘેરો નાદ. ઘૂમીએ એટલે કે ફરીએ અને આપણે આનંદથી ગજવીને ગર્જના કરીએ આપણે ત્યાં જઈને. ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું મન. સરસ કહ્યું છે કે અહીંયા બાળકને ઘરનું આંગણું નાનું લાગે છે, મોકળું મોટું મન. મોકળું એટલે કે વિશાળ, જગ્યાની છૂટવા. વિશાળ જગ્યાની છૂટવાળો. જગ્યાની છૂટવાળો, ખુલ્લું, વિશાળ. બાળકને છે ને ઘરમાં ગમતું નથી. તમને એમ કહ્યું હોય કે તારે ઘરની બહાર જવાનું જ નથી, ઘરમાં જ બેસી રહેવાનું છે, તમને કેટલો કંટાળો આવે. પણ તમને એવું કીધું કે તારે બહાર રમ, જ્યાં જવું હોય ત્યાં તો કેટલો આનંદ થાય છે ને. ઘરમાં ને ઘરમાં તમને કેટલું ગમે? 1 કલાક, વધારે 2 કલાક, પછી ઘરમાં ગમે નહીં. બાળકને તો વિશાળ ખુલ્લામાં રમવાનું મન થાય ને એવું વિશાળ મેદાન ગમે છે. એટલે અહીંયા કવિ કહ્યું છે કે ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું મન. અને કહ્યું છે કોઈનો એ રંજાડ નહીં ને ખેલવા મળે. રંજાડ એટલે કે કનડગત. રંજાડનો અર્થ થાય છે કનડગત. ખેર તો આપણે હોઈએ ત્યારે મમ્મી પપ્પા આપણે ટોકતા હોય છે, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. રંજાડ એટલે કનડગત. રંજાડ એટલે કનડગતમાં હેરાન. કોઈનો એ રંજાડ, કોઈ તકલીફ નહીં. આખો દિવસ ખેલવા મળે ધન. ધન એટલે કે દિવસ. આખો દિવસ, ધન એટલે દિવસ થાય છે.
રમવાની મજા આવે. કહે છે કે બાળકને ઘરનું જે આંગણું છે નાનું લાગે છે, ખુલ્લામાં એને રમવાની મજા આવે છે. ત્યાં કોઈની કનડગત નથી, કોઈ એને કહેનાર નથી કે આમ નહીં કરવાનું, કેમ નહીં કરવાનું. ત્યાં રોકટોક કોઈની છે. આખો દિવસ એને આનંદથી રમવા મળે. હવે અહીંયા આગળ કવિ કહે છે, હાલીએ ફેરું કાયર જે કયું હોય તે રહે પર. કે ચાલો મિત્રો, જે ભીરું એટલે કે કાયર, ભીરું એટલે કાયર, જે કાયર છે એ ભલે ના. ઘણા મિત્રો, ઘણા એવા બાળકો હોય છે વિદ્યાર્થી મિત્રો કે બહાર જવું જ ના ગમે, ઘરમાં ને ઘરમાં રહે, કોઈની સાથે રમે નહીં, હળે નહીં, મળે નહીં, એને કાયર કહેવામાં આવે છે. જેટલા તમે બહાર રમો એટલો તમારો મગજનો વિકાસ સારો થાય. ઘર ચકલી થઈને બેસી રહે એ ભલે તમે તેટલો હોશિયાર હોય ભણવામાં, છતાં એ તમારે આગળ આવી શકતું નથી, કેમ કે એનો વિકાસ નોંધાઈ ગયો હોય છે, ઘરના પૂરતો જ હોય છે. અહીંયા કવિ સરસ કહ્યું છે કે હાલીએ ફેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ, ભલે કાયર ના આવે, આપણે આનંદ ને મજા કરીએ. કુંજમાં કોયલ બોલતી એનું શેરી આવે સાર. અહીંયા કહ્યું છે કે કુંજમાં કોયલ બોલે છે અને એનો જે અવાજ છે એ શેરી સુધી આવે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કાવ્ય આપણે પૂરું થાય છે, પણ તમારે એમાં સ્વાધ્યાયનો અભ્યાસ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું નથી. સ્વાધ્યાય પોથીમાં એના પ્રશ્નો છે, તો એ પ્રશ્નો આપણે થોડા સોલ્વ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોઈએ કે આવો પ્રશ્ન હોય કે કોયલ ક્યાં બોલે છે, તો એનો જવાબ છે કોયલ કુંજમાં આંબાવાડિયામાં બોલે છે. બીજા નંબરનો પ્રશ્ન છે શેરી સુધી કોનો અવાજ આવે છે, તો એનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો, તો શેરી સુધી કોયલનો અવાજ આવે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે કવિ ક્યાં જવા કહે છે, તો એના જવાબમાં આવશે કવિ આંબાવાડિયામાં જવા કહે. ચોથા નંબરનો પ્રશ્ન છે ગયા વર્ષની યાદ કયા સ્થળ સાથે સંકળાયેલી છે, તો એનો જવાબ આવશે ગયા વર્ષની યાદ આંબાવાડિયા સાથે સંકળાયેલી છે. પાંચમા નંબરનો પ્રશ્ન છે આંબાવાડિયામાં મોર કેવી રીતે ઝૂલે છે, તો એનો જવાબ આવશે આંબાવાડિયામાં મોર એ રીતે ઝૂલે છે કે એક પણ પાંદડું દેખાતું નથી, એ રીતે મોર ઝૂલે. આંબાનું એક પણ પાંદડું દેખાતું નથી, એ રીતે મોર ઝૂલે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે કવિએ કાવ્યમાં કાચી કેરી તેમજ અંકુર માટે કયા શબ્દો પ્રયોજ્યા છે, તો કાચી કેરી, કવિએ કાવ્યમાં કાચી કેરી માટે મરવો અને અંકુર માટે અંકોર એવો શબ્દો પ્રયોજ્યા છે. સાતમા નંબરનો પ્રશ્ન છે આંબાવાડિયામાં જઈ સૌ મિત્રો શું કરવા ઈચ્છે છે, તો એનો જવાબ છે આંબાવાડિયામાં જઈ સૌ મિત્રો આંબાની ડોલતી ડાળી ઘૂમવા ઈચ્છે છે અને આનંદ અને મસ્તીમાં આવી જઈ કે કેરીઓથી ગજબ એ વાતાવરણ ગજબા માંગે. એના પછીનો પ્રશ્ન છે બાળકને
ઘરનું આંગણું શા માટે નાનું લાગે છે? તો જવાબમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો બાળકને મુક્તપણે રમવા માટે મોકળું મેદાન જોઈએ છે. એને મુક્તપણે રમવા માટે મોકળું એટલે કે વિશાળ મેદાન જોઈએ છે. માટે બાળકને ઘરનું આંગણું નાનું લાગે છે. એના પછીનો પ્રશ્ન છે, કવિને રમવા માટે મોકળું વન શા માટે ગમે છે? તો એનો જવાબ આવશે કે કવિને રમવા માટે મોકળું વન ગમે છે કારણ કે ત્યાં કોઈને કનડગત હોતી નથી અને રમવા માટે આખો દિવસ મળે છે. માટે મોકળું વન ગમે છે. એના પછીનો પ્રશ્ન છે, આંબાવાડીએ રમવાની મજા કોને નહીં મળે? તો જવાબમાં છે કે જેને આંબાની ડાળ પર ચઢવા ઉતરવાની બીક લાગે છે એવા કાયર બાળકને આંબાવાડીએ રમવાની મજા નહીં મળે. એના પછીનો પ્રશ્ન છે કે કાવ્યમાં આંબાવાડિયાનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખ્યાલ આવ્યો આ પ્રશ્નો તો શું આવશે? આપણે ઉત્તર સમજીએ કે આંબાવાડિયામાં આંબા પર એટલો બધો મોર આવ્યો છે કે આંબાને પાંદડું દેખાતું નથી. કોઈ આંબે નાની નાની કૂંપળો ફૂટી છે તો કોઈને મરવા એટલે કે નાની કાચી કેરી છે અને એ માદક મોરની માદક ગંધથી આનંદમાં આવી છે અને આંબાવાડીમાં કોયલ ટહુકે. હવે વિદ્યાર્થી મિત્રો એમાં કેટલાક સમાનાર્થી શબ્દો પણ આપેલા છે તો આપણે જોઈએ કે યાદ. તો યાદનો સમાનાર્થી શું થશે? સ્મરણ. યાદનો સમાનાર્થી શબ્દ શું થશે? સ્મરણ. અથવા બીજો પણ એક અર્થ થાય છે સ્મૃતિ. સ્મૃતિ. એના પછીનો એક શબ્દ છે પાંદડું. હવે આપણે થોડા વિરોધી શબ્દ એના જોઈએ. વિરોધાર્થી શબ્દ તો એમાં છે
ઘેરો છે એનો વિરોધી શું થાય? ફિક્કો. હવે એક બીજો શબ્દ છે મોકળું. મોકળું તો એનો વિરોધી શબ્દ શું થશે? મોકળું એટલે વિશાળ. તો એનો વિરોધી શું થાય? સાંકડું. એના પછીનો છે કાયર. કાયર હોય જે ડરપોક હોય કાયર, એનો વિરોધી શું થાય? તો વીર. એના પછીનો શબ્દ છે ભેરું. ભેરું એટલે કે મિત્ર, આપણે જોયું ને ભેરું. તો એનો વિરોધી થાય છે શત્રુ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિરોધી શબ્દ પણ જોયા. હવે આપણે થોડી જોડણી જોઈએ. તો ઘણીવાર પરીક્ષામાં આપણે જોડણી ભૂલ કરતા હોઈએ છીએ અને જોડણી વ્યાકરણમાં પૂછાય પણ છે. તો આપણે સાચી જોડણી હું તમને થોડી બતાવી દઉં કે આંબાવાડીયું લખવું છે આપણે આંબાવાડીયું, તો આ રીતે લખાય. આંબા ને જોડણી આપણે જોઈએ. આંબાવાડીયું આ સાચું છે. બીજું શબ્દ છે તાજી. તાજી આવી રીતે તાજી હોય તો ખોટું પડે. તો કઈ રીતે આવે? તાજી આવી રીતે આવે. હા, સાચું છે. ત્રીજો છે ઝૂલતો. ઝૂલતો આ રીતે આપણે ઘણીવાર લખતા હોય તો ખોટું છે. તેનો સાચો શબ્દ આ રીતે લખાય જોડણી ઝૂલતો. આ સાચું છે. એના પછી છે આંગળું. ઘણીવાર આપણે અનુસ્વાર ભૂલી જઈએ, આવી રીતે લખીએ તો આ ખોટું પડે. તો આપણે એના માટે આંગળું શબ્દ અનુસ્વાર વાળું લેવું પડે. આંગળું. આંગળું. હવે બીજો એક શબ્દ આપણે જોઈએ રંજાડ. ઘણીવાર આપણે લખતા હોઈએ રંજાડ તો ખોટું પડે. તો આ રીતે લખાય રંજાડ. સાચું છે. હવે આપણે કેટલાક શબ્દો સમૂહ માટે એક શબ્દ લખીએ. જોઈએ આપણે કે આપણે આમ તો કાલે ભણતી વખતે જોયું, શબ્દ સમૂહ આપણે થોડા જોયા, પણ આપણે ફરી જોઈએ કે કુંજ. તો કુંજ માટે વૃક્ષો અને વેલાઓથી થયેલી ઘટા એને આપણે શું કહેવાય છે? કુંજ. વૃક્ષો અને વેલાઓથી થયેલી ઘટા એને શું કહીશું? કુંજ. પછી આંબાની ફૂલ મંજરી, તો એને આપણે શું કહેવાય? મોર. આંબા પર આવતી નાની કાચી કેરી, તો ને આપણે શબ્દ સમૂહ માટે શબ્દ શું આવશે? મરવો. બીજો એક જોઈએ કે જગ્યાની છૂટવાળું. જગ્યાની છૂટવાળું, તેનો શબ્દ સમૂહ માટે શબ્દ આવશે મોકળું. હવે થોડાક વાક્યોમાં આપણે વિશેષણ અને વિશેષ્ય જોઈએ. સ્વાધ્યાયપોથીમાં આપેલું છે. તો હજી પોરની તાજી યાદ. હજી એવું પૂછાય તો વાક્યમાંથી વિશેષણ અને વિશેષ્ય. વિશેષણ અને વિશેષ્ય શોધો. તે વાક્ય છે
હજી પોરની તાજી યાદ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા સેમમાં વિશેષણ વિશે જોઈ ગયા છીએ. તો વિશેષણ કોને કહ્યું કે વિશેષતા બતાવે છે એને વિશેષણ કહેવામાં આવે છે, અને જેની વિશેષતા બતાવવામાં આવે છે એને વિશેષણ કહે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તાજી એ વિશેષણ છે. તાજી શું છે? વિશેષણ. કોની તાજી? તો યાદ. યાદ એ શું છે? વિશેષ છે. વિશેષ ખ્યાલ આવી ગયો? આ વિશેષણ છે એના વિશેષ છે. બીજા નંબરનો જે વાક્ય છે આપણે જોઈએ. ગમે મોકળું મોટું વન. ગમે મોકળું મોટું વન. હવે આમાં તમે જુઓ કે મોકળું અને મોટું વિશેષણ છે. આ બંને શું છે? મોકળું અને મોટું વિશેષણ છે. કોની વિશેષતા બતાવે છે? વન. તો વન શું થયું વિદ્યાર્થી મિત્રો? વિશેષ્ય થયું. ગમે મોકળું મોટું. મોકળું અને મોટું એ શું છે? વન એ વિશેષ્ય છે અને વન એ વિશેષ્ય છે. એના પછીનું આપણે જોઈએ. ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ. ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ. આ વાક્ય જો તો એમાં તમને વિશેષણ એ વિશે બતાવજો. તો ઘેરો એ વિશેષણ છે અને નાદ એ વિશેષ્ય છે. ઘેરો એ વિશેષણ છે, નાદ એ વિશેષ્ય છે. વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો? હવે કેટલાક આપણે શબ્દો કક્કાવારી પ્રમાણે શબ્દકોશના ક્રમમાં ગોઠવો એ આપણે જોઈશું. તો પહેલા આપણે ચાર શબ્દ જોઈએ. કે વન. કક્કાવારીના ક્રમમાં ગોઠવો. વન, પેખું, વન, પોર, પેખું અને પાંદડું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા શું આવશે? કક્કાવારીના ક્રમમાં આપણે તમે જુઓ કે પહેલા શું આવે? તો પહેલા આવશે પાંદડું. પહેલા શું આવશે? પાંદડું. બીજું શું આવશે? પેખું. ત્રીજું પોર અને ચોથું વન. ખ્યાલ આવી ગયો તમને? એના પછીનું બીજું છે સાત શેરી કાળને ફેર. સાત શેરી કાયર અને ફેર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આને શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ આપણે. કક્કાવારીના ક્રમમાં. તો પહેલા શું આવે? તો કાય. શું આવશે પહેલા? કાય. બીજું શું આવે? ભેરું. બીજું આવશે ભેરું. અને ત્રીજું શેરી. અને એના પછી સાત. તો આ રીતે આપણે કક્કાવારીના ક્રમમાં આપણે ગોઠવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સ્વાધ્યાય પોથીના પ્રશ્નો છે તમારે પૂરવાના છે. આપણે
આ પ્રકૃતિ ગીત કાવ્યની સમજ આપણે મેળવી, કાવ્યગાન કર્યું અને સ્વાધ્યાયના જે તમારા પ્રશ્નો છે એની પણ ચર્ચા કરી. હવે તમારે જાતે સ્વાધ્યાય પોથીમાં એ પ્રશ્નોના જવાબ લખવાના છે અને આ કાવ્ય તમારે મુખપાઠ કરવાનું છે. તમારી પરીક્ષામાં કાવ્ય પૂર્તિમાં પૂછાય છે.